અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। જલાલા ખાતે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા લંગરિયા ઝુંબેશ શરૂ કરાઈ। ગેરકાયદેસર વીજ વાપરતા અસામાજિક તત્વોને ત્યાં પોલીસ અને પીજીવીસીએલે દરોડા પાડ્યા। જલાલાના અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા વીજ ચોરી ડામવાનો પ્રયાસ કરાયો હતો। 4 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો મેળવી પાવર ચોરી કરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી 1 લાખ આસપાસનો દંડ વસૂલી અસામાજિક તત્વોમાં પોલીસે ધાક ઊભી કરી હતી। હા, એમાં આજે એવું છે કે હું ચલાલા સબ ડિવિઝન નાયબ ઇજનેર એસટી ગરાસિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબ ડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમૂવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે, જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે, જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં। તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે। તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે 4 કનેક્શન પકડેલ છે, જેનું આશરે દંડ છે એ આશરે 1 લાખ જેટલો થાય છે। આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે, અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી। જેડીસી ન્યૂઝ સાથે ટીનુ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી।